મહારાષ્ટ્રમાં અલગ અલગ મોરચા પર અલગ અલગ લડાઈઓ છે। બંને પવાર અને સિદ્ધે ઠાકરે પોતાની પાર્ટીઓ વચ્ચે જબરદસ્ત લડાઈ શરૂ છે। મહારાષ્ટ્ર વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થઈ રહ્યું છે। રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019માં યોજાઈ હતી। જ્યારે ઝારખંડની વાત કરીએ તો રાજ્યની તમામ 81 બેઠકો છે, જેમાં બીજા તબક્કામાં બાકીની 38 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। વિડીયોમાં આગળ વધતા પહેલા આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મહારાષ્ટ્ર વિધાનસભાની વાત કરીએ તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય માહોલ ઘણો રસપ્રદ બન્યો છે। અહીં ઘણી બેઠકો પર નજીકના સંબંધીઓ આમને સામને ચૂંટણી લડી રહ્યા છે। છત્રપતિ સંભાજીનગર કન્નડ મત વિસ્તારના અપક્ષ ઉમેદવાર હર્ષવર્ધન જાદવે પોતાનો રસ્તો અલગ કર્યો છે અને શિવસેના ઉમેદવાર સંજના જાદવ વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં છે। સંજના જાદવ ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાવેના પુત્રી છે। સંજના પતિથી અલગ રહે છે, જોકે હજુ સુધી બંનેના ડિવોર્સ થયા નથી। વધુમાં જણાવી દઈએ તો ચૂંટણી પ્રચાર દરમિયાન સંજના જાદવનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે, જેમાં તેમણે અનેક ખુલાસાઓ કર્યા હતા। બીજી તરફ ઠાકરે પરિવાર પણ પાછળ નથી। ઠાકરે પરિવારના સભ્યો મુંબઈની અલગ અલગ સીટો પરથી ચૂંટણી લડી રહ્યા છે। શિવસેના ઠાકરના વર્તમાન ધારાસભ્ય આદિત્ય ઠાકરે ફરીથી વરલીથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમના માસીના પુત્ર વરુણ સરદેસાઈ બાંદ્રા પૂર્વ વિધાનસભા બેઠક પરથી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે। જતા પહેલા જણાવી દઈએ તો મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં અન્ય પરિવારોના સભ્યો પણ રાજકીય મેદાનમાં છે। પૂર્વ સીએમ વિલાસરાવ દેશમુખના પુત્રો કોંગ્રેસના અમિત અને ધીરજ દેશમુખ લાતુર શહેર અને લાતુર ગ્રામીણ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। તો આ હતી મહારાષ્ટ્ર વિધાનસભાની મહત્વપૂર્ણ જાણકારી। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને જતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।